હેલો એટા ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો ફેમિલી, અત્યારે છે ને આપણે સાંજના 5 વાગે વિડીયો શૂટ કરીએ છીએ, કેમ કે આપણે નવરા નહોતા. એટલે આમ તો નવરા છે, પણ બીજું કામ કરતા હતા, એટલે ગામમાં નાહી ગયા હતા અને અત્યારે શૂટ કરીએ. અને બીજું આજે છે ને ફેમિલી, જમવાનું બને છે, બાકી તો હું તમને બતાવી દઉં. તેના માટે આપણે અત્યારે શૂટ કરીએ છીએ, કેમ કે સવારમાં આપણે શૂટ કરતા ને તો મીર નથી આવતો, એટલે તો હું તમને બતાવી દઉં અત્યારે. બાકી અત્યારે શૂટ કરીશ ને એટલે બધા બંધ થઈ જશે. જો બધા કયો બેસી ગયા છે આ બાજુ. જો હું જોઈ ને ડેન્જર મારા હાથ જરી કરી ગયો. આપણે આને ને શું જોઈએ તારે? હે કે તે કલા અડદના ઢીબરા કહેતે હું એપડી તો હમલે હે ને અત્યારે અડદના ઢેબરા ભણે હે. હવે હા વાગ્યું તો છે. બીજું બધું બાકી હા. છે. જો બીજું બધું બાકી છે હજુ બનાવવાનું. ફેવરાયેલા ચાલુ કર્યા છે. ગોટા ને પૂરીઓ ને એવું. ભૂલતી હોય ને કે અન્ય કશો તો ફેમિલી અત્યારે ને ઢેબરા પેલા બનાવે છે, પછી પૂડીઓ ને ભજીયા ને એવું પછી થોડી વાર બનશે. બાકી તો જો ખાવા શાંતિ થઈ ગયા છે. એકને આપી દીધું છે. કેવું લાગે? કામ મહેનત કરતા કેવું લાગે? તો હે ને ફેમિલી અત્યારે ચાલુ છે. બાકી તો બન્યા રહેજો બ્લોગ સમય, તમને હું બતાવતો રહીશ. એટલે એ તો ઉતાર. આવી રીતનો લાડવો બનાવવાનો. આટલો જેવો બનાવવા હોય એવો બને, પણ અમે અહીં થોડાક માપના બનાવીએ. આ રીતનો લાડવો બનાવવાનો. આ રીતના બનાવવાના. આમ આ રીતનું બનાવીએ. બની જો આવું બનાવ બની જો આ રીતના થાય ને એટલે કાઢી લેવાનું. આવા લાલ લાલ થઈ જાય ને એટલે આવા લાલ જો આવી ગયા ને મોઢામાં પાણી.
તો ફેમિલી બન્યા રહેજો બ્લોગ અત્યારે હે ને આપણે ભજીયા ને એટલે ગોટા ને પૂરીઓ બને એટલે હું તમને બતાવી દઉં. બાકી તો અત્યારે બહુ વિડીયો લાંબો થઈ જશે, સૂર્ય તો ભૂલી ગયા છે. તો બન્યા રહેજો બ્લોગ. તો ફેમિલી અત્યારે હે ને પૂરીઓ બનાવવાનું રેડી કરી દીધું છે. બાકી તો તઈને પૂરીઓ હમાઈ અંદર તેલ ઓછું થઈ ગયું છે એટલે હું તમને બતાવી દઉં. જો એ રીતની આપણે પૂરી બનાવીએ, આવી મોટી. જો રોટલી ની પૂરી બને અને આ રી પૂરી બનાવવાનું કાપવાનું. તમારે બનાવી હોય ને તો આ રીતની બનાવવાનું, મોટી બનાવી હોય તો આ રીતની, નાની બનાવી હોય તો ગ્લાસ થી. કમ્પ્લીટ થઈ જાય આમ આપણી કઈ નહીં જીવસ રેડી થઈ ગયા છે પૂરી અત્યારે. અમે હોય એક નંબર બનાવીએ, ભારત ખરા કડી અમે પણ તમારી લોટ. તો અત્યારે હે ને ફેમિલી પૂરીઓ રેડી થઈ જાય અને ભજીયા ગોટા હજી બનાવવાની વાર છે. એટલે બાકી તો જો નંદા હે ને દોત ના હોય એનાથી ના કેડા એ વાત. પૂરી પણ શેકે છે તો અમારે તો ના વાંધો આવે કેમ કે હજી તો અમારે તો કમ્પ્લીટ છે એટલે નંદા ને દેવાય દોત કાઢે. જો એવા બનાવ્યા તો બન્યા રહેજો લક્ષ્મી. અત્યારે હે ને પૂરી બનાવે છે એટલે તમને હું બાકી તો ગોટા ભજીયા બને એટલે તમને બતાવી દઈશ. બાકી તો પૂનમ હે ને અત્યારે જો કાપે એ રીતના બનાવે અત્યારે પૂરી કાપે છે. બાકી તો આ પતે પછી આપણે ગોટા ભજીયા બનાવવાનું છે એટલે તો કઈ નહીં ફેમિલી અત્યારે હે ને કન્ટિન્યુ રહેજો. અત્યારે હે ને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ગોટા પૂરીઓ તો બની ગઈ છે અને અત્યારે ગોટા બનાવવાનું રેડી કરી દીધું છે. હું તમને બતાવી દઉં. બદલાઈ ગયા છે રસોઈયા. બાકી તો જુઓ આ રીતના ગોટા બનાવે આ રસોઈયા પણ. ગોટા તો મસ્ત મજાના બને હે. બાકી તો અમાર ભાભી ને ખબર નહીં કેવા બનાવે છે. ભાઈ બનાવે છે હોટલ ને જીવા. કોક દી આપણે જોઈ જઈશું ભાભી ને કેવા બનાવે છે. જો આ રીતના ગોટા બને છે અત્યારે. બીજું તો બધું બની ગયું છે. બાકી તો કમેન્ટમાં કેજો કેવા છે ભજીયા ગોટા. અમારે તો ભજીયા જ ગઈ છે. ગોટા તો કોક દી યાદ આવે ત્યારે ભૂલાઈ જાય છે ગોટા. અમારી ભાષા ભજીયા, અમારા ગુજરાતી ભાષામાં તો ભજીયા જ કહે છે. ગોટા તો નહીં આવડતું ખાસ કરીને કેમ કે ગોટા નહીં વધારે આવડશે, યાદ નથી રહેતું એટલે. બાકી તો ભજીયા આવડે છે. બાકી તો ઠંડી લાગે છે, વરસાદ ચાલુ રહે છે ને એટલે આપણને તરત ઠંડી ચડી જાય એટલે આપણે દાદરો ઢોસો ઓળ્યો છે. બાકી તો હવે એક આપણે ગોટા ચાખવાની કોશિશ કરીએ કેવું લાગે કેવું નહીં. તો મેકી નાખ નહીં. બાકી તો હજુ ચોટે છે. ચાખી જોઈએ ચોટે છે થોડું. સારા લાગે છે. તમારા મનમાં ના એવું થઈ જાય કે હું પણ હાઈ રહ્યો તો ખાઈ લઉં, હું એકલો ખાઈ લઉં છું એટલે વાંધો નહીં આવે. બાકી તો ચોટી રહ્યા છે અને લાગે છે સારા. થોડાક હજુ વધારે પીલે થવા દઈએ. બાકી તો એક મસ્ત મજાની કમેન્ટ કરી દીજો. બાકી ખાવા તમને ના જડે, તમારે અહીંયા બનાવેલો હોય તો તમને ખાવા જડે. તો અત્યારે હે ને આપણે ખાઈ લઈએ. તો અત્યારે હે ને આપણે ચાલુ કરી દીધું છે જમવાનું. જો કઢી છે, કઢી, અડદિયાના ઢેબરા, ગોટા, પૂરીઓ. આ બાજુ હાડું ભાઈ છે, આ બાજુ છોકરા લાગી ગઈ છે. આમાં હે આપણે અડધું ખાઈ લીધું હે. અડધું ખાઈ લીધું પછી યાદ આવે શૂટ કરવાનું રહી જાય છે. બાકી અત્યારે આપણે શૂટ કરીએ. એટલે બોલ શું કહેતી રહો?
દેખાડ કે નહીં ખાતો તું હે નહીં ખાતો શું કા તો અત્યારે હે ને ફેમિલી જમી લઈએ બાકી તો અડધા આપણે કરી દીધા હે બીજા હજી ગોટા બની રહ્યા છે અને અત્યારે આપણે એક બાજુ બને ગરમ ગરમ આપણે ચાલુ કરી દીધું છે બાકી તો ફેમિલી અત્યારે હવે જમી લઈએ બાકી વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે બાકી તો વિડીયો તમને સારો લાગ્યો હોય ને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કરી દેજો તાકે નવો વિડીયો નાખો ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો અને કમેન્ટમાં કહેજો તમારે અડદિયાના ઢેબરા ગોટા પૂરીઓ બની છે કે નહીં આ દિવાસોની બાકી અમારે અત્યારે બન્યા છે બાકી ચેનલ નવા આવ્યા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું પહેલાં કે તાકી નવો વિડીયો નાખું ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો તો ફરી મળશે નેક્સ્ટ વિડીયો જય જોહાર જય આદિવાસી.